રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે અને આવી જ અકસ્માતની ઘટના રાજકોટમાં બની છે। રાજકોટના સહકાર રોડ ઉપર આવેલા ત્રિશુળ ચોકમાં અકસ્માતની ઘટના બની છે અને પૂરપાટ ઝડપે આવતી કારે અકસ્માત સર્જ્યો હતો। કાર ચાલકે કાબુ ગુમાવતા એક મોટરસાયકલ અને એક રાહદારીને અડફેટે લીધા છે, જેમાં એક વૃદ્ધ અને બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે, જેમાં સારવાર દરમિયાન રાહદારીનું મોત નીપજ્યું છે। આ સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવીના આધારે પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે અને બીજી તરફ આ અગાઉ વલસાડના વાગલઘરા પાસે ટેન્કરમાં અકસ્માતની ઘટના બની હતી અને અકસ્માતના બનાવ સીસીટીવીમાં સામે આવ્યા છે અને અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા હતા। ટેન્કર પલટ્યા બાદ રેલિંગ સાથે અથડાતા આગ લાગી હતી અને કન્ટેનર પાછળ ચાલતી બે કાર પણ આગની ચપેટમાં આવી હતી।